સ્પેસિફિક તો થોડું માર્કેટ દબાઈ રહ્યું છે, પરંતુ હવે આજે એસે આપણે કહેવાય ને સ્ટ્રેટેજી તરીકે ધ્યાન પર રાખવું એફ&ઓ ફંડામાં, તો આપના તરફથી કઈ રહેશે સર? મારા તરફથી આજે આપણે કોચિન શિપયાર્ડ લઈ શકીએ છીએ. કોચિન શિપયાર્ડમાં મને સારું એવું લાગી રહ્યું છે કે 1535 થી લઈને 1515 ની વચ્ચેનો જે લેવલ છે એમાં બાય કરી શકાય છે. અત્યારે 1548 સ્પોટ આવી ગયો છે અને એમાં ઉપરના સાઈડનો ટાર્ગેટ 1600 અને 1650 અને 1700 રૂપિયા શોર્ટ ટર્મમાં છે. તો જેમ સર કીધું એ પ્રમાણે કોચિન શિપયાર્ડ છે કે જેમાં ખાસ કરીને ધ્યાન પર રાખવાની સલાહ રહેશે. અને સર અહીંયા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી સર બનાવી શકાય કોચિન શિપયાર્ડમાં સર? ફ્યુચર લઈને તમે ટ્રેડ કરી શકો છો. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે એમાં લોટ ફ્યુચર ના થાય ને, સ્ટોપ લોસ તમે જે કીધું એ પ્રમાણે જ રાખો અને એમાં તમે ટ્રેડ કરી શકો છો. 1470 નો સ્ટોપ લોસ સાથે ઉપરની સાઈડ સારી એવી દેખાઈ રહી છે, 1600, 1650 અને 1700 ટાર્ગેટ દેખાઈ રહ્યો છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા કોચિન શિપયાર્ડ છે કે જેમાં અહીંયા સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંને છે કેશના છે, પ્રમાણે આપણે ધ્યાન પર રાખીએ.